નમસ્કાર દોસ્તો, એસએસસી જીડીનું મેડિકલ આવે છે એટલે મારો વજન છે 69। હું તમને બતાવું પહેલાં મારો વજન કેટલો છે। તો તમે મિત્રો જોઈ શકો છો મારો વજન 69 kg 69 કિલો વજન છે। મારી હાઈટ છે 173। એના પ્રમાણે વજન જોઈએ 65 કિલો આજુબાજુ। 4 કિલો વજન વધારશે। મેડિકલની અંદર જો એવું હોય કે તમારો વજન તમારા હાઈટ પ્રમાણે હોય તો જ તમે ફિટ એટલે કે તમે પાસ થઈ શકો। જો તમારા હાઈટ પ્રમાણે વજન ન હોય તો તમારો જે છે ફિઝિકલમાં અનફિટ સાબિત થઈ શકો એટલે કે રીમેડિકલ આવી શકે। રીમેડિકલ આવે એટલે 4 દિવસ જ આપે। 4 દિવસમાં કોઈ દિવસ 4 કિલો વજન ઓછો ન થાય। તો મારી પાસે 10 દિવસ છે। આજે થઈ છે તારીખ 10 નવેમ્બર અને 20 નવેમ્બરે મારું મેડિકલ છે। તો હું મારો બનતો પ્રયત્ન કરીશ જ। આટલું જીવનની અંદર કર્યું છે। આગળ ઘણું વેટ લોસ કરેલ છે। કોઈક દાડો નિરાતે બેસીશ તો વાત કહીશ કે જીવનમાં કેટલું સંઘર્ષ કરીને આટલે આવ્યો છું। તો 4 કિલો વજન 10 દિવસ મારા માટે એ 20 દિવસ છે। કારણ કે સવારે વહેલા 5 વાગે અને સાંજે 5 વાગે મેદાનમાં। તો આજથી જ ચાલુ કરવું છે અને આજથી જ અને હવેથી ને તરતથી જ હાલ મેદાનમાં જવાનું છે 5 વાગે। અત્યારે કેટલા વાગ્યા છે બરાબર જોઈ લઈએ। અત્યારે 4:30 થયા છે। 5 વાગે એટલે આપણે મેદાનમાં લગભગ આજ મારો અંદાજ છે 10-15 રાઉન્ડ મારી દેવા છે। જે થાય બરાબર આપણા તરફથી પૂરી કોશિશ કરવાની। જેટલું બને એટલું આપણા તરફથી પૂરી કોશિશ કરવાની। પછી એટલે આગળ જતાં એવું પછતાવો ન થવો જોઈએ કાશ કે મેં આવું કર્યું હોત તો એવું ન થવું જોઈએ। તો અત્યારથી જ આપણે ચાલુ કરી દઈશું। કોઈ પણ પ્રકારનો મેડિકલનો પોઈન્ટ ના આવે પૂરેપૂરી કોશિશ કરીશું। મારે નોકરીમાં પણ પ્રોબ્લેમ હતો પણ મેં એને કમ્પ્લીટ ઠીક કરી નાખી। આમ ચાલીને આમ કસરત કરી બહુ કરી એનામાં પણ। તો બસ 4 કિલો વજન છે મારા માટે લગભગ આસાન છે। લગભગ નહીં આસાન જ છે। 20 દિવસ છે ઓછું કરી નાખશું અને તેની ડેઈલી અપડેટ હું આ ચેનલમાં મૂકતો રહીશ બરાબર। આપણે એવું સારું નથી કે વ્યૂ આવે જ આની અંદર એમને મૂકીએ છીએ। જીવનની અંદર કોઈક દાડો જોવા તો જોઈશું તો ખરી કે આવું કર્યું હતું। તો ચાલો આજથી ચાલુ કરીએ। તો મળીએ મેદાનમાં। बहुत दिनों बाद रनिंग की। घણા દિવસ પછી રનિંગ કરી। સાઠું તો પડવાનું જ છે। બનતો પ્રયત્ન કરીશ। પૂરેપૂરો પ્રયત્ન કરીશ 4 કિલો વજન ઉતારવા માટે। મળીએ છીએ કસરતમાં। બીજું તમે મારી પાછળ ગ્રાઉન્ડ જોઈ શકો છો એવડું મોટું પડ્યું છે। 400 મીટરનો ટ્રેક છે। 400 મીટર। સુભાન
વિચાર છે વિચાર આવે છે ખ્યાલ છે બધું વિચાર વિચાર આવે બધું કરે ટેન્શન એવું વિચાર તમારે એટલે आता लाइव होते छोटी मार ले काल ना तू રેડી રેડી જો હવે દાઢી કરે તો મોટી લાગે હે હા ભાડી ક્લીન થાય વોટર નહીં વોટર हमारा तो व्यक्ति निकल में खाली में रहता जी लगा लगा तो होती है थोड़ा बोलो खड़ा हो नेक्स्ट वो जो हाल ना है बाबा बद्दू करिएगा हमारा मनया बुनी करिएगा वो है बाबा बद्दू करिएगा ફાઇનલી આજનો દિવસ પતી ગયો છે હવે જઈશું ઘરે ફાઇનલી દોડીને આવી ગયા છે ઘરે તો આજનો તો પહેલો દિવસ તો આટલે જ ખતમ કરીએ બરાબર હવે કાલ સવારે વાત